નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બેગલેસ સેટરડે, હાશ ભૂલકા પર ભણતરનો ભાર હળવો। અમદાવાદમાં બાળકો ભારેખમ બેગ સાથે આવ્યા। સુરત, રાજકોટમાં ડ્રોઈંગ ક્રાફ્ટ, ટ્રી પ્લાનેટ જેવી પ્રવૃત્તિ વડોદરાની ખાનગી સ્કૂલોમાં અમલ નહીં। ન્યૂ એજ્યુકેશન પોલિસી 2022ના નિયમની ધીમે ધીમે ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે, જેમાં પ્રાથમિક સ્કૂલોમાં દર શનિવારે નો સ્કૂલ બેગ ડે રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી। ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં શનિવાર 5 જુલાઈથી નો સ્કૂલ બેગનો અમલ શરૂ થયો છે। હવે દર શનિવારે બાળકોને બેગ વિના સ્કૂલે આવવાનું રહેશે અને તેમને અભ્યાસ સિવાયની રમતગમત, સાંસ્કૃતિક, યોગ, ચિત્ર સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવશે। પરંતુ અમદાવાદમાં પ્રથમ શનિવારે જ બાળકો સ્કૂલોમાં બેગ સાથે જતા દેખાયા છે। શિક્ષણ વિભાગનો નિર્ણય સ્કૂલો સુધી પહોંચ્યો ન હોય અથવા અમદાવાદ કક્ષાએથી સ્કૂલને જાણ ન કરાઈ હોય એવું લાગી રહ્યું છે। માત્ર ખાનગી સ્કૂલો જ નહીં, સરકારી સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓ બેગ સાથે જતા જોવા મળ્યા હતા। જ્યારે સુરતમાં એક અલગ જ માહોલ જોવા મળ્યો। વિદ્યાર્થીઓ બેગ લઈને આવ્યા તો હતા, પરંતુ એમાં પુસ્તકોને બદલે માત્ર વોટર બોટલ અને ટિફિન જ હતા। ભટાર સ્થિત વિદ્યા ભારતી શાળાના વિદ્યાર્થીઓ આજે ખૂબ જ આનંદિત નજરે પડ્યા। તેઓ ભણતરને બદલે અલગ અલગ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત જોવા મળ્યા હતા। દિવ્ય ભાસ્કર દ્વારા આજે પ્રથમ શનિવાર હોવાથી બેગલેસ ડેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું। આ દરમિયાન અમદાવાદની ખાનગી સ્કૂલો, સરકારી સ્કૂલ અને CBSEની સરકારી સ્કૂલ એમ અલગ અલગ સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન તમામ સ્કૂલોને બેગલેસ ડેનું પાલન ન કર્યું હોવાનું સામે આવ્યું છે। તમામ સ્કૂલોમાં બાળકો આજે બેગ સાથે જ જોવા મળ્યા હતા। શાહીબાગમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં તપાસ કરવામાં આવી તો બાળકો નિયમિત જે પ્રમાણે બેગ લઈને આવે છે એ જ પ્રમાણે બાળકો બેગ લઈને આવતા જોવા મળ્યા છે। ત્યાં પણ નાના બાળકોથી લઈને મોટી ઉંમરના બાળકો ભારે ભરખમ બેગ સાથે જ જોવા મળ્યા હતા। સ્વામિનારાયણ ગુરુકુળમાં તપાસ કરવામાં આવી તો ત્યાં પણ આ જ સ્થિતિ હતી। રાજકોટ શહેરમાં પણ આજે બાળકો શાળાએ બેગ લીધા વગર આવ્યા હતા અને બેગલેસ દિવસ સાથે સેટરડે જોય ડે તરીકે ઉજવણી કરી હતી। આજે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત શાળા નંબર 93 ખાતે દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી હતી, જ્યાં બાળકો બેગ લીધા વગર શાળાએ આવ્યા હતા અને તેમણે સેટરડે જોય ડે તરીકે ઉજવણી કરી હતી। આજના દિવસે વિદ્યાર્થીઓ શાળામાં યોગ, સંગીત, નૃત્ય, ડાન્સ અને ક્રાફ્ટ જેવી એક્ટિવિટી કરી હતી। બાળકોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો અને જ્ઞાન સાથે ગમ્મત પ્રાપ્ત કર્યું હતું। શરીર વિજ્ઞાનીઓ ચેતવણી આપી ચૂક્યા છે કે ભારે વજનની સ્કૂલ બેગો બાળકોના હાડકાં અને ખાસ કરીને કરોડરજ્જુમાં વિકૃતિ પેદા કરે છે। નાનપણથી જ ભારે ભરખમ સ્કૂલ બેગોનું વજન ઉપાડતા બાળકો મોટી ઉંમરે ગંભીર બીમારીઓના શિકાર બની શકે છે। શિક્ષણશાસ્ત્રીઓનું કહેવું છે કે 4 થી 12 વર્ષની ઉંમરના બાળકના સમગ્ર વ્યક્તિત્વના વિકાસ માટે મહત્વની હોય છે અને આ ઉંમર દરમિયાન તેમના ઉપર ગોખણપટ્ટી કરાવતા શિક્ષણનો બોજ નાખી દેવાને બદલે તેમની રચનાત્મકતા વિકસે એવા પ્રયાસો કરવાની જરૂર છે। સારી બાબત એ છે કે સરકાર વિશેષજ્ઞો આવા અભિપ્રાયો પર ધ્યાન આપી રહી છે અને પ્રાથમિક ધોરણોમાં સિલેબસનો બોજ ઓછો કરવા માટે પગલાં લઈ રહી છે। અકોટામાં ભારતીય પ્રાથમિક શાળામાં બાળકોને AIનું શિક્ષણ આપવામાં આવ્યું, ઉપરાંત યોગ, સંગીત અને સફાઈનું જ્ઞાન આપવામાં આવ્યું। આ સાથે સરકારી ગ્રાન્ટેબલ સ્કૂલોમાં અમલ થયો છે, પરંતુ ખાનગી સ્કૂલોમાં અમલ થતો જોવા મળ્યો નથી। રાજકોટની વિનોબા ભાવે શાળા નંબર 93 ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પૂજારા અને વાઇસ ચેરમેન પ્રવીણ નિમાવત ઉપસ્થિત રહ્યા હતા અને બેગલેસ દિવસથી બાળકો ખુશ છે કે કેમ તે જાણવા પ્રયાસ કર્યો હતો। આગામી દિવસોમાં હજુ સારી પ્રવૃત્તિ કેવી રીતે કરી શકાય તે માટે વિચારણા કરી આયોજન કરવામાં આવશે। અમદાવાદ શહેર સ્થિત AES AG સ્કૂલ દ્વારા બેગલેસ ડેના નિમિત્તે શાળાના ધોરણ 3 થી 5 માટે ઘણી એક્ટિવિટીઝ રાખવામાં આવેલી છે। સ્કૂલ દ્વારા માસ ડ્રીલ, મૂવી પ્રોજેક્શન, સાયન્સ એક્સપો, ટ્રી પ્લાન્ટેશન અને અન્ય એક્ટિવિટીઝ દિવસ દરમિયાન રાખવામાં આવેલી છે।
ધોરણ 6 થી 8 માટે બપોરે યોગાસનની પણ એક્ટિવિટી રાખવામાં આવેલ છે. આનંદદાયી શનિવાર અંતર્ગત શાળાઓમાં બાલસભા સ્પર્ધાઓ, કસરત, ગણિત, ગાર્ડન, વેસ્ટમાંથી બેસ્ટ, પ્રાણાયામ, લાઇબ્રેરી પ્રવૃત્તિઓ, પેરેન્ટ ટીચર મીટિંગ, બાલ ફિલ્મ દર્શન, કુકિંગ સહિત 40થી વધુ પ્રકારની સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાશે. આ પ્રવૃત્તિઓમાં માસ ડ્રીલ, નાભી ઝટકો, ડાન્સ, રિલેશનશિપ બિલ્ડઅપ, લીડરશિપ સેલિબ્રેશન, મહેંદી સ્પર્ધા, હેરસ્ટાઇલ સ્પર્ધા, ગ્રીન ડે, હેલ્થ એન્ડ ન્યુટ્રિશન એક્ટિવિટી, પર્સનલ સ્કિલ એક્ટિવિટી, શોખની રજૂઆત, પુસ્તક પઠન, યોગ, પ્રાણાયામ અને આસન, છાપકામ, ગીત અને વાર્તા, ચિત્રકામ, વેસ્ટમાંથી બેસ્ટ, ધ્યાનના પ્રયોગ, ગણિતની પહેલીઓ, શ્લોક ગાન, ક્લાસરૂમ, મિનિટ ગેમ્સ, કોમ્પ્યુટર, ફર્મ હાઉસ વિઝિટ, કસરત, કળા સંગીત કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાન, કુકિંગ એક્ટિવિટી, અંતાક્ષરી વગેરેનો સમાવેશ થાય છે. સુરતની વિદ્યા ભારતી શાળાના ઇંગ્લિશ મીડિયમ વિભાગના આચાર્ય નિધિ પચીગરીએ જણાવ્યું કે આ નિર્ણયથી બાળકોનો શાળા આવવા માટેનો ઉત્સાહ વધશે. તેઓ વિચારશે કે શાળામાં શું નવી પ્રવૃત્તિ થશે. તેમણે ઉમેર્યું કે શનિવારે તેમને ત્યાં પીટીના પીરિયડ હોય છે અને તેમણે એક શિડ્યુલ પણ તૈયાર કરી દીધું છે. એક્ટિવિટી સાથેના અન્ય 3 પીરિયડમાં અઠવાડિયા દરમિયાન ભણાવવામાં આવેલા વિષયોના પ્રેક્ટિકલ પણ કરવામાં આવશે. બીજી બાજુ વિદ્યાર્થીઓ પણ આ નિર્ણયથી અત્યંત ખુશ છે. તેમનું માનવું છે કે 5 દિવસ ભણતર અને 1 દિવસ એક્ટિવિટીથી તેઓ સ્માર્ટ બનશે અને તેમનું જનરલ નોલેજ પણ વધશે. અમદાવાદના શાહીબાગમાં આવેલી રોઝરી સ્કૂલમાં તપાસ કરવામાં આવી તો ત્યાં પણ બાળકો બેગ સાથે જોવા મળ્યા હતા. એએમસી સ્કૂલ બોર્ડની શાહીબાગ મ્યુનિસિપલ સરસ્વતી મંદિર સ્કૂલમાં તપાસ કરવામાં આવી તો ત્યાં બાળકો બેગ સાથે જ જતા હતા, પરંતુ કેટલાક બાળકોના બેગમાં ચોપડા મળ્યા તો કેટલાકના બેગમાં અન્ય પ્રવૃત્તિઓ માટેની સામગ્રીઓ મળી હતી. આ ઉપરાંત નિરમા વિદ્યાવિહાર સ્કૂલની બસમાં પણ બાળકો બેગ સાથે જતા જોવા મળ્યા હતા. રસ્તા પર જતી સ્કૂલ વાન પણ બેગ સાથે જ જતા જોવા મળી હતી. સ્કૂલ બોર્ડના શાહીબાગ સ્કૂલના આચાર્ય રાજેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે અમારી સ્કૂલમાં આજે કેટલાક બાળકો બેગ લઈને આવ્યા છે, પરંતુ કેટલાક પ્રવૃત્તિઓ માટેની સામગ્રી લઈને આવ્યા છે. આજે જે બાળકો બેગ લઈને આવ્યા તેમને સમજાવવામાં આવશે, જેથી આવતા અઠવાડિયેથી બેગ વિના આવશે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ.